નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ધ ઇન્ફો ગુજરાતીમાં। રેશન કાર્ડ ધારકો આ જાણી લો, મે મહિનાનું અનાજ વિતરણ આ મહિને તમને શું નવું મળશે। 35 કિલો બધાને મળશે અને મોદીજીની નવી જાહેરાત એટલે કે 35 કિલો બધા જ રેશન કાર્ડ ધારકો, કોઈ પણ રેશન કાર્ડ ધારકો હોય ફરજિયાત 35 કિલો અનાજ તો મળવા પાત્ર રહેશે। તેના વિશે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તે પહેલાં હું તમને જણાવી દઉં કે આપણે જે છે આ ચેનલ પર ન્યૂઝ રિલેટેડ કન્ટેન્ટ સાથે સાથે જે ટોપિક રિલેટેડ જે કન્ટેન્ટ હોય, જેમ કે તમે રેશન કાર્ડ ધારકો માટે દર મહિને જે અનાજ વિતરણ આવે છે એની સિવાય જે યોજનાઓ હોય છે, જેમ કે હવે જે છે માનવ કલ્યાણ યોજના આવવાની છે, તો એમાં તમારે જે છે ક્યારથી યોજના શરૂ થવાની છે, તો એના રિલેટેડ જે ટોપિક વાઇઝ જે વિડીયો છે એવા પણ આપણે વિડીયો સમયે જે છે મૂકતા રહેશું। અને સાથે સાથે જે છે આપણે જે ન્યૂઝ રિલેટેડ કન્ટેન્ટ ડેઇલી જે ન્યૂઝ રિલેટેડ જે મૂકીએ છીએ એ તો આપણે મૂકવાના છીએ। તો તેના માટે તમે જરૂરથી સપોર્ટ કરજો, વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને તમારા મિત્રોમાં જરૂરથી શેર વિડીયોને પણ કરી દેજો। સૌપ્રથમ મિત્રો આપણે વાત કરી દઈએ જુદા જુદા રેશન કાર્ડ પ્રમાણે જે છે મે મહિનામાં કેટલું અનાજ મળવાપાત્ર રહેશે। તો સૌપ્રથમ એપીએલ અથવા તો પીએચએચ કાર્ડ ધારકોને મે મહિનામાં મળવાપાત્ર અનાજનો જથ્થો કેટલું અનાજ મળવાપાત્ર રહેશે। તો પીએચએચ અથવા તો એપીએલ જે રેશન કાર્ડ ધારકો હોય છે એને જે છે વ્યક્તિ પ્રમાણે રેશન કાર્ડની અંદર જેટલા સભ્યો હોય છે એ સભ્યો પ્રમાણે જે છે અનાજ મળવાપાત્ર રહેતું હોય છે। આ રેશન કાર્ડમાં ટોટલ 4 સભ્યો છે, તો એ પ્રમાણે કેટલું અનાજ મળે છે એ આપણે અહીંયા જોઈએ। તો સૌપ્રથમ જે છે આ મહિને જે છે આખા ચણા મળવાપાત્ર રહેશે, એ જે છે 1 કિલો અને જે છે 30 રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો પીએચએચ ઘઉં એટલે કે પ્રાયોરિટી હાઉસ હોલ્ડ ઘઉં, તો એ લોકોને ઘઉં જે છે વ્યક્તિ દીઠ 2 કિલો અને જે છે ટોટલ 8 કિલો મળવાપાત્ર રહેશે વિના મૂલ્યે ઘઉં। એ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જે છે વિના મૂલ્યે ઘઉં મળવાપાત્ર રહેશે। ત્યારબાદ જે છે ચોખાની વાત કરીએ તો ચોખા પણ જે છે વ્યક્તિ દીઠ 2 કિલો અને અહીંયા તમે જોઈ શકો છો ટોટલ જે છે 8 કિલો અને એ પણ જે છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જે છે વિના મૂલ્યે મળવાપાત્ર રહેશે। ત્યારબાદ જે છે જે જગ્યાએ જે છે ચોખા જે છે અહીંયા તમે જોઈ શકો છો, જે જગ્યાએ ચોખા હોય તો એ લોકોને જે છે અહીંયા તમે જોઈ શકો પીએચએચ વધારાના ચોખા, બરોબર છે, અહીંયા તમને ચોખા જોવા મળશે, પરંતુ બાજરીની અવેજીમાં જે જગ્યાએ બાજરી ના હોય, બાજરી આવેલી ના હોય તો એ જગ્યાએ ચોખા મળશે, અને જે જગ્યાએ બાજરી અવેલેબલ હોય, બરોબર છે, તો ત્યાં તમને જે છે 1 કિલો વ્યક્તિ દીઠ 1 કિલો જે છે બાજરી મળશે। એટલે ટોટલ જે જગ્યાએ બાજરી ન હોય ત્યાં ટોટલ જે છે 4 વ્યક્તિ હશે તો 8 ને 4 12 કિલો જે છે ટોટલ જે છે ચોખા મળવાપાત્ર રહેશે અને એ પણ જે છે વિના મૂલ્યે જે છે મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તુવેર દાળ જે છે 1 કિલો અને 50 રૂપિયાના ભાવે જે છે મળવાપાત્ર રહેશે। ત્યારબાદ ડબલ ફોર્ટિફાઈડ મીઠું એ પણ 1 કિલો અને 1 રૂપિયાના ભાવે જે છે મળવાપાત્ર રહેશે। તો આ રીતના પીએચએચ કાર્ડ ધારકોને જે છે એટલું અનાજ મળશે। હવે આની અંદર ચણા, તુવેર દાળ ને એવું તમને ના મળતું હોય તો તમારે જરૂરથી ફરિયાદ કરી દેવી જોઈએ। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો અંત્યોદય કાર્ડ ધારકોને મે મહિનામાં જે છે મળવાપાત્ર અનાજ, તો અંત્યોદય કાર્ડ ધારકોને અહીંયા તમે જોઈ શકો છો, હું તમને બતાવી દઉં છું, અહીંયા 15 અને અહીંયા 20, તો ટોટલ જે છે 35 કિલો અનાજ તો ઘઉં અને ચોખા તે એ પણ અહીંયા તમે જોઈ શકો છો વિના મૂલ્યે જે છે મળવાપાત્ર રહેવાના છે। તો અંત્યોદય કાર્ડ ધારકો હોય છે એને ખૂબ જ લાભ મળતો હોય છે, બરોબર, અનાજ જે છે ઝાઝા માત્રાની અંદર એટલે કે વધારે માત્રામાં મળતું હોય છે। તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ આખા ચણા જે છે એ પણ એ લોકોને 1 કિલો અને 30 રૂપિયાના ભાવે, પરંતુ અંત્યોદય કાર્ડવાળાને જે ફાયદો મેઇન થતો હોય છે એ છે ઘઉં અને ચોખા, બરોબર, અહીંયા તમે જોઈ શકો છો અંત્યોદય ઘઉં અને અંત્યોદય ચોખા, બરોબર છે। તો ઘઉં જે છે એ 15 કિલો અને ચોખા જે છે એ 20 કિલો બંને વિના મૂલ્ય મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તુવેર દાળ અંત્યોદય કાર્ડ ધારકોને, તો એ રેગ્યુલર તમને જે મળે છે 1 કિલો અને 50 રૂપિયાના ભાવે। તો ત્યારબાદ જે છે અંત્યોદય કાર્ડ ધારકોને ખાંડ પણ મળવાપાત્ર રહેતી હોય છે, તો એ ખાંડ 1 કિલો અને જે છે 15 રૂપિયાના ભાવે। તો આ બધું કાર્ડ દીઠ એ લોકોને અંત્યોદય કાર્ડ ધારકોને જે છે મળવાપાત્ર રહેતું હોય છે, આમાં કોઈ સભ્યની ગણતરી કરવામાં નથી આવતી અંત્યોદય કાર્ડની અંદર, બરોબર છે। ત્યારબાદ જે છે મીઠાની વાત કરીએ તો જે ડબલ ફોર્ટિફાઈડ મીઠું એ 1 કિલો અને 1 રૂપિયાના ભાવે આ રીતના મળવાપાત્ર રહેતું હોય છે અંત્યોદય કાર્ડ ધારકોને। અને આમાંથી તમને જે વસ્તુ જે છે આપવામાં ના આવે તો તમારે જરૂરથી ફરિયાદ કરી દેવી જોઈએ। ચણા ને દાળ ને એવું જે છે ઘણી જગ્યાએ આપવામાં નથી આવતું, બરોબર છે, નથી એવું જે છે એ લોકો કહેતા હોય છે રેશન કાર્ડ શોપવાળા, તો તમારે જે છે એના વિશે એની જે છે ફરિયાદ કરી દેવી જોઈએ, ઓનલાઈન ફરિયાદ, અને બીજા પણ ઘણા માધ્યમો અત્યારે જે છે ફરિયાદ માટેના આવી ગયા છે, તો એના દ્વારા તમારે ફરિયાદ જરૂરથી કરી દેવી જોઈએ। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ બીપીએલ કાર્ડ ધારકોને મે મહિનામાં મળવાપાત્ર અનાજ, તો બીપીએલ કાર્ડ ધારકોને પણ જે છે વ્યક્તિ દીઠ અનાજ મળતું હોય છે। તો એમાં સૌપ્રથમ મિત્રો વાત કરીએ ઘઉં અને ચોખાની, તો ઘઉં જે છે 8 કિલો અને જે છે ચોખા જે છે એ
12 કિલો એ રીતના ટોટલ જે છે 20 કિલો વિના મૂલ્યે જે છે ઘઉં અને ચોખા મળવાપાત્ર રહેશે. ટોટલ જે છે 20 કિલો ઘઉં અને ચોખા મળવાપાત્ર રહેશે. બીપીએલ રેશન કાર્ડ ધારકોને એમાં આખા ચણા એ લોકોને પણ મળશે 30 રૂપિયાના ભાવે. ત્યારબાદ જે છે તુવેર દાળ એ પણ જે છે રેગ્યુલર જેમ મળે છે એમ બધા જ રેશન કાર્ડ ધારકોને 1 કિલો અને 50 રૂપિયાના ભાવે, પણ એ લોકોને બીપીએલ કાર્ડ ધારકોને ખાંડ મળવાપાત્ર રહેતી હોય છે, બરોબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો 1 કિલો ખાંડ અને જે છે 22 રૂપિયાના ભાવે. તો સૌપ્રથમ મિત્રો અહીંયા તમને વાત કરી દઈએ, જે ખાંડ મળે છે હવે જે છે એ 1-1 કિલો મળવા માંડી છે, બરોબર. પહેલાં જે છે વધારે મળતી હતી, સભ્યો દીઠ જે છે મળતી હતી, વ્યક્તિ દીઠ મળતી હતી, પણ અહીંયા તમે જોઈ શકો છો હવે જે છે ખાંડ અહીંયા બીપીએલમાં પણ 1 કિલો જ થઈ ગઈ છે. તો ખાંડનો જથ્થો જે છે ઓછો કરવામાં આવ્યો છે, આ ફેર પડ્યો છે આ મહિને, બરોબર છે. તો એ ખાસ તમારે ધ્યાને લેવાનું છે. હવે જે છે ખાંડ 1 કિલો જ મળશે અને 22 રૂપિયાના ભાવે બીપીએલ કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે. તો આ રીતે જે છે બીપીએલ હોય, અંત્યોદય હોય કે પછી જે છે એપીએલ રેશન કાર્ડ ધારકો એટલે કે પીએચએચ, જે એનએફએસએ રેશન કાર્ડ ધારકો હોય એને જે છે મે મહિનામાં આટલું અનાજ મળશે. અને એમાં ફેરફાર શું થયો છે તો કે ખાંડનું તમને જે વિતરણ કરવામાં આવે છે એમાં જે છે બીપીએલ કાર્ડ ધારકોને જે છે ઓછો જથ્થો પહેલાં કરતાં મળવાનો છે. ખાસ કરીને આમાં તમને વ્યવસ્થિત અનાજ ના મળતું હોય તો એના માટે મારા વિડીયોની અંદર, મારી ચેનલની અંદર ઓલરેડી વિડીયો અવેલેબલ છે. એમાં જે છે તમે અન્ન સહાયતા વડે કઈ રીતે તમારે ફરિયાદ કરવી, બરોબર, વોટ્સઅપ દ્વારા તમે ફરિયાદ કરી શકો છો. તમને નંબર પણ આપવામાં આવ્યો છે. તો એ જે છે તમને અનાજ આપવામાં ના આવતું હોય, આ જે છે ઓફિશિયલ જે ગવર્મેન્ટ બહાર પાડે છે એ જ અનાજનો જથ્થો મેં તમને દર્શાવેલો છે. તો એમાં જે છે ના મળતું હોય તો તમારે જરૂરથી ફરિયાદ કરી દેવી જોઈએ. તો આજની અંદર જે રેશન કાર્ડના જે અપડેટની અંદર આટલું જ, બરોબર છે. એટલે કે રેશન કાર્ડની જે અપડેટ આવેલી હતી એમાં માત્ર આટલું જ, બીજી કંઈ પણ જે છે રેશન કાર્ડને રિલેટેડ અપડેટ આવી નથી. તો બીજી અપડેટ આવશે તો આપણે એના વિશે પણ વિડીયો લાવતા રહીશું. તો આજ માટે મિત્રો બસ આટલું જ.